શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વોર્ડ નંબર 3ની એક બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. ધારાગઢ દરવાજા નજીક પાઇપલાઇન બ્લાસ્ટ થતા પાણીની રેલમ છે. શહેરમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ અભિયાનનો શુભારંભ કરાવતા મેયર. અને દરિયા કિનારે વિશાળ કન્ટેનર મળી આવતા ચકચાર. તો આ સાથે જ જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ મહાનગર વોર્ડ નંબર 3ની એક બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. બીજી તરફ ભાજપ દ્વારા પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 3માંથી એક જ દાવેદાર સામે આવ્યા હતા. ટિકિટ માટે પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશીના નાના ભાઈ અકરમ કુરેશીએ જ દાવેદારી રજૂ કરી હતી. પાર્ટીના નિરીક્ષકોએ દાવેદારને સાંભળ્યા બાદ આખરી મહોર મારી હતી. ભાજપ કોર્પોરેટરનું સભ્યપદ રદ થતા પેટા ચૂંટણી યોજાનાર છે. કોર્પોરેટર અબ્બાસ કુરેશી પર ગુજસી ટોકનો ગુનો નોંધાયા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને 3 જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ કરાયું હતું. પેટા ચૂંટણીનું મતદાન 28 જુલાઈના રોજ થશે.
14 જુલાઈ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વોર્ડ નંબર 3માં જે પેટા ચૂંટણીઓ આવી રહી છે, આ પેટા ચૂંટણીમાં ઉમેદવારોને સાંભળવા માટે નિરીક્ષક તરીકે ઝવેરીભાઈ ઠકરાર, રાજકોટના પૂર્વ મેયર છે નયનાબેન, રાજકોટના અન્ય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માકડ, આ 3 લોકો ઉપસ્થિત રહી આગામી દિવસોમાં જે વોર્ડ નંબર 3માં એક સીટ ખાલી થતા પેટા ચૂંટણી આવી રહી છે એમને સાંભળવા માટે નિરીક્ષકો દ્વારા એક ઉમેદવાર એ વોર્ડમાંથી અકરમભાઈ કુરેશી તરીકે આવેલ હતા અને એમને સાંભળ્યા. પાર્ટીની પદ્ધતિ મુજબ એમને સાંભળી એમની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને આગામી દિવસોમાં જે પાર્ટી નિર્ણય કરશે પ્રમાણે આગળ પ્રોસિજરો બધી આપણે આગળ આખા વોર્ડ નંબર 3માં દરેક કાર્યકર્તાઓને આપણે નિરીક્ષકો આવવાની સૂચના અને માહિતી આપણે પદ્ધતિ મુજબ આપણે માહિતી આપીને જાણ કરી લીધી, પરંતુ ત્યાં વોર્ડમાંથી સર્વાનુમતે દરેક લોકોએ સામૂહિક રીતે નિર્ણય લઈ એક ઉમેદવારને જો ટિકિટ પાર્ટી દ્વારા મેન્ડેટ દેવામાં આવે તો જંગી બહુમતીથી ચૂંટાય એવા સૌના પ્રયત્નોના અનુસંધાને એક ઉમેદવાર અકરમભાઈ એક જ કુરેશી આવેલા હતા. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે સ્નેહ પ્રક્રિયા જે રાખવામાં આવેલ હતી તેમાં આજે હું ઉમેદવાર અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી માટે ઉમેદવારી નોંધાયેલ છે. જૂનાગઢ મહાનગર તથા પ્રદેશ ભાજપ નેતૃત્વમાં મારી વિનંતી છે કે મને પાર્ટી તરફથી ટિકિટ આપે અને હું પાર્ટી સાથે અને જૂનાગઢ મહાનગર સાથે રહી અને પાર્ટીના કામ કરીશ. હજી ટિકિટ આપવામાં નથી આવેલ. આજે સેન્સમાં મારું પ્રતિક્રિયા રાખેલ છે. ગ્રીન જૂનાગઢ બનાવવાના સંકલ્પ સાથે મનપા કમિશનર પ્રભવ જોશી દ્વારા શહેરના વિવિધ ગાર્ડનની મુલાકાત કરાઈ હતી. સાથે મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તકના ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, મનોરંજન ગેસ્ટ હાઉસ સામે, ભૂતનાથ મંદિર સામે આવેલ રાજીવ ગાંધી પાર્ક તથા ટીંબાવાડીમાં આવેલ ગાર્ડન ખાતેથી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરાયું હતું. જૂનાગઢ શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણ પ્રેમી બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકસાવવામાં આવેલા આસ્થા રેસિડેન્સી, ચોબારી રોડ પાસે આવેલ શ્રીનાથજી પાર્ક, મધુરમ ખાતે આવેલ રિવર રેસિડેન્સી સહિતના મિયાવાકી ગાર્ડનની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનર દ્વારા ત્યાં થઈ રહેલા વૃક્ષોના ઉછેર અને જાળવણીની કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. મુલાકાતમાં ગત વર્ષે થયેલા ટ્રી પ્લાન્ટેશનની સ્થિતિ ચકાસવામાં આવી હતી તેમજ ચાલુ વર્ષે પ્રગતિમાં રહેલી પ્લાન્ટેશનની કામગીરીનું જાત નિરીક્ષણ કરવામાં આવેલ હતું. જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી આ વર્ષે સઘન વૃક્ષારોપણ અભિયાન અર્બન ફોરેસ્ટ્રી પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. એમાં આપણે 2.5 લાખથી વધારે રોપાઓનું શહેરી વિસ્તારોમાં, કોમન પ્લોટોમાં, અમારા બગીચાઓમાં, ઓકલા કાંઠે વગેરે અમે વૃક્ષારોપણ કરવાના છીએ. અને આ એક જે ભગીરથ કાર્ય છે એમાં આપ શહેરીજનો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આપ સૌ પણ જે જગ્યા આપને મળે ત્યાં વૃક્ષારોપણ કરો. એના માટે વૃક્ષોની વ્યવસ્થા ડિસ્ટ્રીબ્યુશનની મહાનગરપાલિકાના તમામ બગીચાઓ જે છે ત્યાં કરવામાં આવેલી છે. હું એકવાર ફરી આપ સૌને વિનંતી કરું છું કે આપને જો રોપા જોતા હોય તો મહાનગરપાલિકાના કોઈ પણ જે બગીચા છે ત્યાં સંપર્ક કરી આપને મફતમાં રોપાઓ મળી જશે. અને ચાલો મળીને આપણે જૂનાગઢને ગ્રીન જૂનાગઢ બનાવીએ. ધન્યવાદ. તારાગઢ દરવાજા નજીક પાઇપલાઇન બ્લાસ્ટ થતા પાણીની રેલમછેલ સર્જાઈ હતી. જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પહોંચાડવાના આશયથી આશરે ₹11 કરોડના તોતિંગ બજેટ સાથે તૈયાર કરવામાં આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે રોડ પર પાણી થયું હતું તો રોડ પણ તૂટી ગયો હતો. પાઇપલાઇન ફાટવાને લીધે આસપાસના વિસ્તારમાં પાણીનો ભારે પ્રવાહ ધસી આવ્યો હતો અને રસ્તાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માત સમયે ઘટના સ્થળે લોકોની ભીડ ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચે નિર્માણ પામેલા આ હાઈ પ્રોફાઇલ વોટર પ્રોજેક્ટમાં આ પ્રકારે ટૂંકા ગાળામાં જ બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં તંત્ર સામે
ભારે આક્રોશ ફેલાયો છે. આ સમગ્ર મામલે વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ હાલમાં જે તે સ્થળે રોડ પરની વાહનોની અવરજવર નિયમિત, વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે થઈ શકે તે આશયથી જરૂરી સુરક્ષાના પગલાં લેવાની કામગીરી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મારું નામ સલીમ શાહ અબ્દુલ શાહ સોહરાવર્દી. હું ગિરનાર તળેટી ગયો તો ઓટો રિક્ષા લઈને. વળતા ગિરનાર તળેટીથી આવતા ધારાગઢ દરવાજા પાસે ઓચિંતા રોડ ઊંચો થયો એટલે એક બાઇક વાળાને મેં ના પાડી કે ભાઈ જાતો નહીં, આગળ રોડ તૂટી ગયો છે અને ખાડો પડી ગયો તો અંદર પડી. તો એ બાઇક વાળો ગયો અને પછી એને અમે ગાઈડો 2-3 જણાએ થઈને. અને આ જે ધાર્મિક સ્થળ છે ગિરનાર તળેટી, એ જવાનો મેઇન રોડ છે. એટલે મારી એવી માંગણી છે કે જેમ બને એમ તાત્કાલિક આ રોડનું સમારકામ કરી અને સારી રીતે રોડ વ્યવસ્થિત બનાવે, જેથી કરીને કોઈ બીજી હાનાકાની કે નુકસાની થાય નહીં. પાઇપલાઇન તૂટું કે શું છે એ કઈ ખ્યાલ નથી, પણ ઓચિંતાનું પાણી નીકળ્યું એટલે મેં વાહનને રોકાવી દીધા, જેથી કરીને કોઈ અકસ્માત ના થાય. જૂનાગઢ મહાનગરપાલિકાની બગીચા શાખા સામે સખી મંડળની બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહેનોના જણાવ્યા મુજબ તેમને મહાનગરપાલિકાની બગીચા શાખા દ્વારા શહેરમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી માટે રાખવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં વૃક્ષારોપણનું કામ કરાવવાને બદલે સમગ્ર ચોમાસા દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો, ડિવાઈડરો અને જાહેર સ્થળોની સફાઈ કરાવવામાં આવી હતી. વરસાદી માહોલમાં કાદવ, ગંદકી અને કચરાની વચ્ચે કલાકો સુધી મહેનત કરાવી હોવા છતાં તેમને સમયસર મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. તેમણે સોંપવામાં આવેલી કામગીરી સમયસર અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમ છતાં માત્ર 1 મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે, જ્યારે 2 મહિનાનો પગાર છેલ્લા 5 મહિનાથી બાકી હોવાનું બહેનોએ જણાવ્યું હતું. અંતે વિવિધ વિસ્તારોમાંથી આવેલી સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચી અને કમિશનર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. રજૂઆત દરમિયાન કમિશનરે જણાવ્યું હતું કે બાકી પગાર સંબંધિત ફાઇલો પર જરૂરી સહી કરી દેવામાં આવી છે અને આગામી 2 દિવસમાં બાકી મહેનતાણું ચૂકવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ગામ ઝાંઝરડા, ખાણીયા અરુણા, દિલીપભાઈ, અમે વૃક્ષરોપણમાં કામ કરવા આવતા. અમે 3 મહિના કામ કર્યું છે અને અમે પગાર માટે આવ્યા હતા. હજી અમારા પગાર નહોતા થયા, પછી અમે કમિશનર સાહેબને મળ્યા છે. કમિશનર સાહેબે એમ કીધું છે તમારા સાંજ સુધીમાં કે બિલ મુકાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ જાય. હવે આવીને આવી વાતોને અમને ખોટો ન પડીએ પાછા, એટલે અમને આજ સાંજ સુધીમાં અમારો પગાર થઈ જવો જોઈએ, અમારી માંગ છે. અમે ચડ્યા છે 10મા મહિનામાં ચડ્યા, 12 મહિના સુધી 3 મહિના કામ કર્યું અને પછી પહેલા મહિનાથી પગારનું ચાલુ થઈ ગયું 15 દિવસમાં, 20 દિવસમાં, 15 દિવસમાં. એમાં જ 7મો મહિનો છે, હજી એ વાદો જ કર્યો છે. હવે તો સરે કહી દીધું પગાર થઈ જાય, એટલે થોડો વિશ્વાસ છે હવે થઈ જાય. અમારી પાસે ડિવાઈડરો સાફ કરાવ્યા છે, ભવનાથ સાફ કરાવ્યા છે અને ટ્રેક્ટરો ભરાવ્યા છે. શું કામ રાખ કરવાનું કારણ શું? અમને એમ કહેવામાં આવતું હતું કે હજી બગીચા હોપાણા નથી, બગીચા હોપાય એટલે તમને બગીચામાં આપશું કામે. એમ કરતાં અમે 3 મહિનાની મુદત હતી પૂરી થઈ ગઈ, પછી બગીચા સાફ કરવાનું કે પગાર બાકી હતો. એ ગીરા મેડમને અંધેર રજૂઆત કરી અને અમને કીધું કે 15 દિવસમાં થઈ જાય, મહિના દી થઈ જાય. એમ કરતાં 7 મહિના થયા, હજુ સુધી પગાર થયો નહીં, એટલે અમારે આ પગલાં ભરવા પડે. સર એમ કીધું કે તમારો 2 દિવસમાં પગાર થઈ જાય, આવી ગયા ખાતામાં આવી ગયા છે, 2 દિવસમાં તમારા ખાતામાં આવી જાય. મારે 2 મહિના થયા, મારો 2 મહિનાનો પગાર થયો નથી. ડિવાઈડરની સાફ કરાવ્યું, ઓલા નેતા સાહેબ આવતા હતા ને ને બધું દોડાવ્યું, અમે ટ્રેક્ટર ભર્યા, પણ 2 મહિના થયા, અમને જવાબ દેતા નથી. આજે બહેનો એમના દ્વારા જે વૃક્ષારોપણમાં કામગીરી કરેલી હતી એ વિષયમાં એમના પેન્ડિંગ બિલો બાબતે રજૂઆત કરવામાં આવ્યા હતા, પરંતુ એ એમના જે બિલો છે કાલ સાંજે જ ક્લિયર કરી દેવામાં આવ્યા હતા. એટલે એમને સંતોષકારક જવાબ અમે આપી શક્યા છે, એનું મને આનંદ છે. અને ભવિષ્યમાં પણ વૃક્ષારોપણની જે કામગીરી છે એને અગ્રતાના ધોરણે આપણે જૂનાગઢ જે છે એમાં કરવાની રહેશે. મેં કાલે જાતે રૂબરૂ મુલાકાત લીધેલી છે. ધોરાજી રોડ ઉપર આપ જઈ શકો છો. પછી અલગ અલગ સોસાયટીઓના જે ટીપી રિઝર્વ પ્લોટો છે એમાં પણ ત્યાં બગીચા હયાત જ છે. જો કામગીરી ના કરી હોત તો બગીચા આપોઆપ તો ના ઉગી શકે. એટલે કદાચ હોઈ શકે કે જ્યારે કોઈ પૂરની સ્થિતિ હોય, ચોમાસાનો હોય, ત્યારે જૂનાગઢના જે રહીશો છે એમની સુખાકારીને ધ્યાને રાખતા હોય એવી કામગીરી કરેલી હોય, પરંતુ જે બગીચા જે છે એ તો બિલકુલ બનાવવામાં આવ્યા છે. અને તમે કહો છો જો નથી કર્યા તો તેના પેમેન્ટ અમે કાપી લઈએ, પણ એ તો સામે પેમેન્ટ માંગવા આવ્યા છે. એટલે આ વાત જે છે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે.
તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શહેરમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ અભિયાનનો મેયરે શુભારંભ કરાવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા કેમ્પેઇન અંતર્ગત ગાંધી ચોક પાસે ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સફાઈ પ્રત્યે જાગૃતિ લાવવાના આશય સાથે યોજાયેલા આ અભિયાનનો પ્રારંભ મેયર ધર્મેશભાઈ પોશિયાની મુખ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ કમિશનર જયેશભાઈ વાજા, સેનિટરી સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા, સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર મનસુખભાઈ વાજા, અગ્રણી અશરફભાઈ થઈન, હિલદારી ગ્રુપના પ્રોજેક્ટ લીડર નીરજ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ તેમજ શહેરીજનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢના તમામ નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી આ ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવા માટે પેમ્પલેટનું વિતરણ કરી શહેરીજનોમાં જનજાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સરકારશ્રીની સૂચના મુજબ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સફાઈ અભિયાનનો જે કાર્યક્રમની સૂચના મુજબ આજે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ગાંધી ચોકની અંદર સફાઈ અંતર્ગત જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર જૂનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ, NGO બધા સાથે મળી અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ આજે રાખેલો હતો. એમાં સૌ સાથે મળી જોડાણા. તો જૂનાગઢ નગરજનોને મારી નમ્ર અપીલ છે કે આપણે પણ જ્યાં ત્યાં કચરો ન કરીએ. ઘર, આપણે શેરી
સ્વચ્છતા રાખીએ અને સાથે મળી આપણું જુનાગઢ સ્વચ્છ જુનાગઢ કેવી રીતે બને એવા પ્રયત્નો કરીએ. સુખપુર ગામે દીપડી પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વંથલી તાલુકાના સુખપુર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવતી માદા દીપડી આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પકડાઈ ગઈ હતી. સરપંચના પતિ દ્વારા કરાયેલી રજૂઆત બાદ સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢની રેસ્ક્યુ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે રામ મંદિર નજીક આવેલા ઘોઘમ વિસ્તારમાં દીપડીને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. પકડાયેલી માદા દીપડીની ઉંમર અંદાજે 5 થી 7 વર્ષની હોવાનું અનુમાન છે. વન વિભાગ દ્વારા તેને સુરક્ષિત રીતે કબજે લઈને વધુ કાર્યવાહી માટે જૂનાગઢ સકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. દીપડી પાંજરે પુરાતા સુખપુર સહિત આસપાસના ગામોના લોકોમાં ભયમુક્ત વાતાવરણ સર્જાયું છે. જોકે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિસ્તારમાં હજુ પણ સિંહ, દીપડા સહિત અન્ય જંગલી પ્રાણીઓના આટાફેરા જોવા મળે છે. આથી તેમણે વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની માંગ કરી છે. માંગરોળ તાલુકાના સાંગવાડા ગામના દરિયા કિનારે દરિયામાંથી એક વિશાળ કદનું કન્ટેનર બહાર આવી જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ શીલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કન્ટેનરને કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો લાંબો દરિયા કિનારો છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. આ બંને જિલ્લાના વિવિધ દરિયાઈ કાંઠાઓ પરથી અવારનવાર બિનવારસી હાલતમાં કન્ટેનરો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ફરી એક વખત જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠા પરથી આવું જ એક રહસ્યમય કન્ટેનર મળી આવતા સ્થાનિક સુરક્ષા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામના દરિયા કિનારે દરિયાના મોજા સાથે તણાઈને એક વિશાળ કદનું લોખંડી કન્ટેનર કાંઠે આવી પહોંચ્યું હતું. આ વિશાળ કન્ટેનરને જોઈને સ્થાનિક માછીમારો અને ગ્રામજનોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. કન્ટેનર ક્યાંથી તણાઈને આવ્યું, તેમાં કોઈ સામાન છે કે નહીં અને તે કયા જહાજનું છે તે સહિતના મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. દરિયામાંથી અચાનક વિશાળ કન્ટેનર મળી આવતા અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે. માંગરોળ તાલુકાના શીલ ગામમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. માંગરોળ તાલુકાના શીલ ગામમાં છેલ્લા 3 દિવસથી રખડતા અને હડકાયા થયેલા શ્વાનને કારણે ભારે આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંસક બનેલા શ્વાને રસ્તે ચાલતા નિર્દોષ નાગરિકો, મહિલાઓ તેમજ માસૂમ બાળકોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા, જેમાં 22 લોકોને ગંભીર રીતે બચકા ભરીને લોહી લુહાણ કરી નાખ્યા હતા. શ્વાનના આ સતત વધી રહેલા ત્રાસને કારણે સમગ્ર પંથકના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ત્રાહિમામ પુકારી ગયા છે. ઘાયલ થયેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વધુ ગંભીર ઈજા પામેલા દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને પગલે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ શ્વાનને વહેલી તકે પકડી પાડવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. મારું નામ પંકજ ઉકાભાઈ ભરડા, ગામ સીલ. અને સવારે 7 વાગે અમારા કાકીને કૂતરું કડેલ છે. આવું 3 દિવસથી કૂતરાનો આતંક છે અને 20 થી 22 જણને કૂતરું કરડેલું છે. સવારે 7 વાગ્યામાં પોતે ઉઠીને બાથરૂમ ગયા અને કૂતરું લોબીમાં બેઠું હતું. એટલે લોબીમાંથી આવીને સીધું સેટી ઉપર ચડી ગયું. સેટી ઉપરથી કાકી અંદરથી આવ્યા રૂમમાંથી અને સીધું એને હર્ટ કર્યો. એટલે હર્ટ કર્યા પછી તાત્કાલિક એને હાથમાં કરડી ગયું. એટલે ત્યાંથી છૂટીને ભાગ્યું. એટલે મારી ભત્રીજી હતી, ભત્રીજીને કરડ્યું છે. અને આવો ને આતંક કૂતરાનો 3 દિવસથી છે. આ તો મોટાઓને કર્યું છે, તો નાના બાળકોને કરશે તો શું થશે? હજુ કેટલા 20 થી 22 લોકોને કર્યું છે. રાતે 12 વાગે એકને કર્યું છે, એક સવારે 5 વાગ્યામાં કર્યું છે. આ 3 દિવસ ત્યાં કૂતરાનો આતંક છે, પણ હજી આનું કોઈ નિરાકરણ થયેલ છે નહીં. હવે માંગમાં તો શું છે કે આ કૂતરાને પકડી લે અથવા તો કૂતરાને મારી નાખે કોઈ વન વિભાગ વાળા, અને અમારે જે કઈ આનો ઈલાજ થતો હોય એ કાયદેસર કરાવી દે. અરે ભાઈ, બાથરૂમ માંથી આવી ને આમ નીકળી ત્યાં મને તોડીને ચોટી ગયો કૂતરો ઓહરીમાં મારી. બીજા ગામમાં બીજાને કહ્યું અમે વાડીએ રહીએ ભાઈ,
હું આ ગામમાં ક્યાંય જાતે આવતી નથી. હમણાં આવી ગયો છે. ઈજાઓ થઈ છે નહીં ક્યાંય નથી થયો ભાઈ, હાથમાં જ થયો ઈજા. હાથ જ લઈ લીધો. હા આ તો જો ભાઈ ગોબડા, આ ગોબડા હાજો થવાની ભાઈ. મળતું હોય તો દો, બીજું કામ ભાઈ આપણે, અમે તો ગરીબ માણસ છે ભાઈ. તો આ સાથે જ અમે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વોર્ડ નંબર 3 ની એક બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. ધારાગઢ દરવાજા નજીક પાઇપલાઇન બ્લાસ્ટ થતા પાણીની રેલમછેલ. શહેરમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ અભિયાનનો શુભારંભ કરાવતા મેયર. અને દરિયા કિનારે વિશાળ કન્ટેનર મળી આવતા ચકચાર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.